વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુઝ કિચન. આજે આપણે રીંગણાનો ઓળો એટલે કે રીંગણાનું ભરથું બનાવીશું. શું તમે પણ આવી રીતે ઓળો બનાવો છો? તો તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો ન બનાવતા હો તો તમે આ પ્રમાણે ઓળો બનાવશો તો તમારા પરિવાર સભ્યોને જરૂર ભાવશે અને બધા આંગળા ચાટતા રહી જશે તેની ગેરંટી. સૌપ્રથમ આપણે રીંગણા લઈશું. મેં અહીં લીલા રંગના લીધેલા છે. તમે બ્લેક જાંબલી રીંગણા આવે છે તે પણ લઈ શકો છો. જો તમને રીંગણા ન ભાવતા હોય તો તમે દૂધીનો ઓળો પણ બનાવી શકો છો. તે ઓળો પણ સ્વાદિષ્ટ લાગે છે. તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે જોઈ શકો છો. આમ આવી રીતે રીંગણામાં કાપા પાડી લઈશું. તમે ફોકની મદદથી પણ કાણા કરી શકો છો. પછી તેના ઉપર રહેલ જે સ્ટેમ છે તે પણ કાઢી લઈશું, જેથી ત્યાં પણ રીંગણું સરસ શેકાઈ જાય. પછી તેના ઉપર તેલ લગાવીશું, જેથી તેની છાલ જલ્દી નીકળી જાય. પછી ગેસ ચાલુ કરી તેના પર રીંગણા મૂકીશું. આમ થોડી થોડી વારે આપણે રીંગણા ફેરવતા રહીશું. તમે જોઈ શકો છો રીંગણું બધી બાજુથી સરસ શેકાઈ ગયું છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. આમ મેં બધા રીંગણા સરસ શેકી લીધેલા છે. હવે તેની છાલ કાઢીશું. તેલ લગાવેલું હોવાથી તેની છાલ જલ્દી નીકળી જાય છે. પણ તમારે આનાથી પણ ફાસ્ટ છાલ કાઢવી હોય તો તમારે એક બાઉલમાં ઠંડુ પાણી લેવું. પછી તેમાં રીંગણું મૂકી રીંગણા ઉપર તમે હાથ ફેરવશો એટલે તરત જ બધી છાલ નીકળી જશે. આમ બધા રીંગણાની છાલ તમે કોઈ પણ રીતથી કાઢી શકો છો. હવે આપણે ચોપર બોર્ડ કે પાટલી લઈશું અને તેના ઉપર રીંગણું લઈ કાપો પાડીશું અને ચેક કરીશું, કેમ કે ઘણી વખત રીંગણમાં ઈયળ નીકળતી હોય છે. ચેક કર્યા પછી ઊભા કટ લગાવી લેવા અને આવી રીતે નાના નાના કટ કરી લેવા. અને જે પ્લેટમાં રીંગણનો રસ ભેગો થયો હોય છે તે પણ ફેંકવો નહીં, તેને પણ આપણે યુઝ કરી લઈશું. આમ બધા રીંગણા કટ થઈ ગયા છે. હવે આપણે તેને પોટેટો મેસર વડે મેશ કરી લઈશું, જેથી કોઈ મોટો પીસ રહી ગયો હોય તો તે પણ એક રસ થઈ જાય. આવી મારી નવી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળે. સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર. રીંગણા સરસ મેશ થઈ જાય એટલે હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે જીરું અને હિંગ ઉમેરીશું. પછી તેમાં લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સહેજ વાર સાતળીશું. પછી તેમાં લીલા મરચાંની કટકી, ફ્રેશ કે સૂકું લાલ મરચું અને તમાલપત્ર ઉમેરીશું. પછી તેમાં ઝીણું સમારેલ લીલું લસણ ઉમેરીશું. જો ઘરમાં લીલું લસણ અવેલેબલ ન હોય તો તમે લસણ મરચાંની પેસ્ટ આગળ ઉમેરી તે થોડીક વધારે ઉમેરવી અને થોડીક વાર સાતળીશું. પછી તેમાં લીલા વટાણા જે મેં ફ્રોઝન કરેલા છે તે ઉમેરીશું. પછી તેમાં ટમેટાં ઉમેરીશું. ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે. પછી તેમાં લીલી ડુંગળી વ્હાઈટ પાર્ટ સાથે ઉમેરી દઈશું. જો લીલી ડુંગળી પણ ઘરમાં અવેલેબલ ન હોય તો સૂકી ડુંગળી ઘરમાં હોય છે તે પણ લઈ શકાય. પછી ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું. પછી તેમાં હળદર ઉમેરવી, મીઠું ઉમેરવું, ગરમ મસાલો, લાલ મરચું બધું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું.
પછી તેમાં મેશ કરેલ રીંગણાને ઉમેરવા. અને પ્લેટમાં જે રીંગણાનો રસ ભેગો થયો હતો તે પણ ઉમેરી દઈશું. પછી બધું બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે કોથમીર ભભરાવી મિક્સ પાછું કરી લઈશું અને ગેસ બંધ કરી લઈશું. તો તૈયાર છે કાઠિયાવાડી રીંગણાનો ઓળો. આપણે તેને બાજરીના રોટલા, ઘરનું માખણ, ગોળ અને મસાલા છાશ જોડે સર્વ કરીશું. થેન્ક યુ. આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. આવજો.